નમસ્કાર દર્શક મિત્રો, નવલા નોરતાના મધ્ય ચરણમાં આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આજે વિશ્વ પર્યટક દિવસ છે। જુનાગઢ છે ગુજરાતની પ્રવાસન રાજધાની ગણાય છે, કારણ કે અહીંયા વર્ષ દરમિયાન 12 લાખથી વધુ પર્યટકો આવે છે। પર્યટક દિવસ છે, પરંતુ પ્રવાસનની વાત કરીએ તો જુનાગઢમાં હજુ જોઈએ તેવો પ્રવાસનનો વિકાસ થયો નથી। જુનાગઢવાસીઓ જ્યારે પણ ઉત્તરાખંડ કે કોઈ પણ હિલ સ્ટેશન કે ફરવા જાય છે, ત્યારે ત્યાંની સુવિધા, ત્યાંનો વિકાસ જુએ છે અને સરવાળે નિસાસો નાખે છે। જુનાગઢમાં પ્રવાસનની કોઈ વિપુલ વિકાસ થયો નથી। તક સારી છે, પરંતુ કામગીરી અથવા તો ઈચ્છા શક્તિનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે બીજી તરફ ઉષા બ્રેકો કંપની પણ વિવાદમાં આવી છે। જે રીતે એ જીએસટીના દર ઘટાડવામાં આવ્યા છે, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ ઉષા બ્રેકો કંપની દ્વારા જીએસટીમાં ચોરી થતી હોવાનું ધ્યાન સરકારશ્રીનું દોર્યું છે। આ બધાની વચ્ચે સરકારે જુનાગઢને સ્વચ્છતામાં બીજા નંબરનો એવોર્ડ આપ્યો છે અને જુનાગઢના લોકો મોજમાં હસી રહ્યા છે। ખેર, આપણે બધી બાબતોમાં નથી પડવું। કચરો એને સ્થાને છે, એવોર્ડ એને સ્થાને છે। આપણે સમાચારમાં આગળ વધીએ અને જોઈએ આજના મુખ્ય સમાચાર। એશિયા કપમાં કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ। અત્યાર સુધી અજય રહેલ ભારત ચેમ્પિયન બને તેવી પ્રબળ સંભાવના। દશેરાએ શસ્ત્ર પૂજનનો મહિમા વધારવા ધારાસભ્યશ્રી અને સમસ્ત રજપૂત સમાજનો અનુરોધ। પરંપરા વિસરાઈ જાય તે પહેલા જાગૃત બનવું જરૂરી છે। પ્રાચીન ગરબીમાં સળગતી ઈંઢોણીનો રાસ અને ભુવા રાસ નિહાળી શેરીજનો મંત્રમુગ્ધ। શનિ રવિ દરેક સ્થળે લોકોની ભીડ થવાની સંભાવના। અને જાહેર પાર્ટી પ્લોટની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે ઉજવાઈ રહ્યો છે નવરાત્રી મહોત્સવ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।
સમાચાર વિગતવાર. છેલ્લા 20 દિવસથી ચાલતો એશિયા કપ અંતિમ ચરણમાં છે ને લોકોની અપેક્ષા પ્રમાણે જ આવતીકાલે ફાઇનલ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. સતત ત્રીજો રવિવાર એવો આવ્યો છે કે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ રમાશે. ગઈકાલે શ્રીલંકા સામેની રોમાંચક મેચમાં ભારતે સુપર ઓવરમાં વિજય હાંસલ કરી લીધો. ભારત આમ તો પહેલેથી જ ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું હતું, પરંતુ ગઈકાલે વિજય એટલા માટે જરૂરી હતો કે ભારત અજેય રહ્યું છે. અત્યાર સુધી તેમણે એશિયા કપમાં એક પણ મેચ ગુમાવી નથી, ત્યારે આવતીકાલે રવિવારે પણ પાકિસ્તાન સામે ભારત ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ મનાય છે. નવરાત્રીનો રવિવાર છે. ખેલૈયાઓ એક તરફ રાસ ગરબા રમતા હશે અને બીજી તરફ મોબાઈલમાં મેચનો રોમાંચ પણ માણતા હશે. ક્રિકેટનું ખૂબ જ અનિશ્ચિત હોય છે. કોણ જીતે કોણ હારે એ તો આવતીકાલે ખબર પડશે, પરંતુ લોકોની નજર ભારત પાક મુકાબલા ઉપર છે. ત્રીજી વખત બંને કેપ્ટન હાથ મિલાવે છે કે કેમ તેની ઉપર પણ લોકોની મીટ રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો દશેરાને દિવસે શસ્ત્ર પૂજનનો મહિમા વધારવા માટે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ અપીલ કરી છે. તેમણે કહ્યું કે દશેરાએ મીઠાઈ આરોગવી આપણી પરંપરા છે. પ્રાચીન ગરબીઓમાં લાણી વિતરણ કરવું, રાસોત્સવને છેલ્લે દિવસે આનંદ કરવો, આ બધી આપણી પરંપરા રહી છે, પરંતુ શસ્ત્ર પૂજન કરવું આ પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહી છે. ધારાસભ્યશ્રીએ અપીલ કરી કે કોઈ સોસાયટીમાં, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અને જૂનાગઢમાં યોજાતી દરેક પ્રાચીન ગરબીઓમાં નાના મોટાનું શસ્ત્રનું પૂજન કરવું જોઈએ. શસ્ત્ર માત્ર યુદ્ધ માટે નથી હોતા, પરંતુ સનાતન ધર્મના રક્ષણ માટે પણ શસ્ત્ર આવશ્યક બનતા હોય છે. આ સ્થિતિમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ શું પ્રતિભાવ આપ્યો, આવો સાંભળીએ. આપણે આ પર્વને માં જગદંબાના ચરણોમાં આપણી પરંપરાથી ઉજવી અને પરંપરા અને આપણી ધાર્મિકતા અને આપણી સંસ્કૃતિને આપણે ઉજાગર કરી. એમની સાથે નવરાત્રિના દશેરાના દિવસે સમગ્ર સનાતન ધર્મ અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિની અંદર શસ્ત્રનું પૂજન થતું હોય છે. આપણે ક્યાંક કે આ પરંપરા ભૂલી ગયા છીએ, ઘણા લોકો આ પરંપરા ચલાવે છે. તો આપણા ઘરની અંદર કોઈ પણ જાતનું જે શસ્ત્ર હોય એમનું આપણે ઘરે પરિવાર સાથે પૂજન કરીએ, અથવા સોસાયટીમાં સમૂહ પૂજન કરીએ, જાહેરમાં પૂજન કરીએ. તો શસ્ત્રનું પૂજન એ હિન્દુ સંસ્કૃતિ અને પ્રણાલીમાં ખૂબ જ આવશ્યક છે. તો આપણે પ્રણાલી કદાચ ભૂલી ગયા હોય તો ફરીથી શરૂ કરીએ અને પૂજન કરીએ. અને મોટા પ્રમાણમાં બધા લોકો ઘરે, આપણે કેમ નરેન્દ્રભાઈ ઘણી વખત કહે છે કે દીપ પ્રગટાવી, તો દીપ પ્રગટાવી છે, થાળી વગાડી તો થાળી વગાડી છે. તો આ તો આપણી પરંપરા છે, આપણી પ્રણાલી છે. તો આપણે બધા પૂજન કરીએ, ઘરે પરિવારના સભ્યો સાથે કરીએ, સોસાયટીમાં સાથે મળીને પ્લાનિંગ કરીએ, એ એરિયા વાઇઝ પણ થઈ શકે. અને જેટલી પણ ગરબી મંડળો છે, જે સાંભળે છે તો જુનાગઢ વિધાનસભાથી જિલ્લો છે, પણ જે સમગ્ર ગુજરાતમાં જે લોકો સુધી મેસેજ પહોંચે છે, તો જેટલી પણ આદ્યાશક્તિની ગરબીઓ થતી હોય ત્યાં ગરબીઓની અંદર શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ બધા લોકો રાખે અને શસ્ત્ર પૂજન કરે. કારણ કે આ આપણી પ્રણાલી છે અને એને આપણે મોટા પ્રમાણમાં લઈ જશે તો આવનાર આપણી પેઢી, આપણા યુવાનોને શસ્ત્ર શું કામ પૂજન કરવું જોઈએ એમને આજે મારે આપવાની જરૂર નથી, પણ આપણે આપણા બાળકોને, યુવાનોને શસ્ત્ર પૂજનની માહિતી આપી અને સૌને જોડી અને દશેરાના દિવસે એક પણ હિન્દુ શસ્ત્ર પૂજન વગર ન રહીએ એવી સૌને વિનંતી છે. જય અંબે. તો શસ્ત્ર જે જ્ઞાતિની ઓળખ ગણાય છે, તે રજપૂત સમાજે પણ વિજયાદશમીને દિવસે શસ્ત્ર પૂજન કરવા નગરજનોને અપીલ કરી છે. રજપૂત સમાજની જે વિવિધ પેટા જ્ઞાતિઓ છે તે તમામ વચ્ચે એક મહત્વની બેઠક તાજેતરમાં ગાર્ડન કાફે ખાતે મળી હતી. વિવિધ વિભાગના પ્રતિનિધિઓએ આ બેઠકમાં હાજરી આપી અને તમામનો એક જ સૂર હતો કે દશેરાએ આપણે તો શસ્ત્ર પૂજન કરીએ છીએ, પરંતુ જૂનાગઢમાં પણ શસ્ત્ર પૂજનનો મહિમા વધે તેવા પ્રયાસો કરીએ. આ અંગે યોગીભાઈ પઢિયારે કહ્યું કે વિજયાદશમીએ શસ્ત્રનું પૂજન કરવું એક શક્તિનું પ્રતીક મનાય છે. શક્તિ અને ઉપાસનાના પર્વ જ્યારે સમાપન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે શસ્ત્ર પૂજન દ્વારા વિજયાદશમીની ઉજવણી કરીએ. સમસ્ત જૂનાગઢ મહાનગરમાં રહેતા ક્ષત્રિય સમાજની જુદી જુદી 10 પેટા જ્ઞાતિઓ જેવી કે ગિરાસદાર રાજપૂત સમાજ, કાઠી રાજપૂત સમાજ,
કારડિયા રાજપૂત સમાજ, નાળોદા રાજપૂત સમાજ, પુરબિયા રાજપૂત સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ, ભાટી રાજપૂત સમાજ, ભાટી રાજપૂત સમાજ સહિતના 10 રાજપૂત સમાજની પેટા જ્ઞાતિના અગ્રણીઓની આજે અહીંયા ગાર્ડન કાફે ખાતે એક બેઠક મળેલી અને આગામી દશેરાના શુભ દિવસે 10 પેટા જ્ઞાતિના યુવાનો ભેગા થઈને એક બાઇક રેલી રૂપે ઝાંઝડા ચોકડી ખાતેથી નીકળીને ગામમાં ફરીને ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે એકઠા થઈને શસ્ત્ર પૂજન કરશે. દશેરાનો દિવસ એ શસ્ત્ર પૂજનનો દિવસ છે. આજની પેઢી જ્યારે ભૂલતી જાય છે ત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આ એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એની તૈયારીના ભાગરૂપે આજે આ બેઠકમાં સૌ ભેગા થઈને એ કાર્યક્રમને આખરી ઓપ આપ્યો છે. તો દશેરાનો આગલો દિવસ એ નોમ એટલે કે માતાજીના નૈવેદ્ય તરીકે જાણીતો છે. આ દિવસે દીકરીઓ કુમારિકાઓને જમાડવાનું એટલે કે પ્રસાદ વિતરણ કરવાનું વિશેષ મહત્વ રહેતું હોય છે. આ સ્થિતિમાં જૂનાગઢમાં રામ ઓર શ્યામ ગ્રુપ દ્વારા આજે પ્રાચીન ગરબીની 2000થી વધુ બાળાઓને પ્રસાદ વિતરણ કરીને લહાણી આપવામાં આવી હતી. દુબડી પ્લોટમાં આવેલ ભોય જ્ઞાતિની વાડી ખાતે આજે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તબક્કાવાર પ્રાચીન ગરબીની બાળાઓને એમના આયોજકો દ્વારા સમાજની વાડી ખાતે લાવવામાં આવી હતી. તમામ દીકરીઓનું કુમકુમ તિલક કરીને પેલી પૂજા કરવામાં આવી. ત્યારબાદ તેઓને ભોજન કરાવવામાં આવ્યું અને લાહણી આપીને નવરાત્રિની સાચા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી. રામ ઓર શ્યામ ગ્રુપ દ્વારા લગભગ છેલ્લા 5 વર્ષથી આ પ્રણાલી શરૂ કરવામાં આવી છે, જે 2025માં પણ ચાલુ રાખવામાં આવી હતી ને સેવાભાવી કાર્યકરોએ દીકરીઓને ખૂબ જ પ્રેમથી ભોજન કરાવીને નવરાત્રિના આશીર્વાદ લીધા હતા. વિશાલ દમણિયા રામ ઓર શ્યામ સત્સંગ મંડળ તરફથી અમે બાળાઓને પ્રસાદીનું આયોજન કરેલ છે. કમસે કમ જૂનાગઢની 20થી 22થી ગરબીને આયોજન કરેલું છે. એમાં 1500થી 2000 બાળાઓનું જમણવાર રાખેલ છે. આ અમે ધૂન કીર્તન કરીને જે ફંડ ભેગું કર્યું છે એમાંથી અમે બાળાઓને પ્રસાદી લડે ઉપરાંત અમે લાણી પણ આપવાના છીએ. રામ ઓર શ્યામ સત્સંગ મંડળ આગળ જે કોઈને ધૂન કીર્તન માતાજીના ગરબા કરાવવા હોય તો અમારો કોન્ટેક કરે. અમારા પ્રમુખ શ્રી જાદવભાઈ સોલંકી, બટુકભાઈ મકવાણા, વિશાલભાઈ દમણિયા, પરાગભાઈ મકવાણાનો કોન્ટેક કરી શકે છે. તે અમારા બેનરમાં નંબર આપેલા છે. તો પ્રાચીન ગરબીની બાળાઓને ભોજન કરાવવાનો પ્રકલ્પ દર વર્ષે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પણ કરવામાં આવે છે. કેટલીક સહયોગી સંસ્થાઓ અને દાતાઓના સહકારથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આવતીકાલે સવારે 11 વાગ્યાથી માયરામદાસજીના આશ્રમ ખાતે બાળાઓને ભોજન અને લાહણી વિતરણનો કાર્યક્રમ યોજાશે. પ્રમુખ મનસુખભાઈ વાજાના સાથી કાર્યકરો આ ભોજન સમારંભને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ બીજા ચરણમાં આપણે પ્રવેશ લઈએ ને કેટલીક પ્રાચીન ગરબીઓની મુલાકાત લઈએ. તો જૂનાગઢ શહેરમાં પ્રાચીન ગરબીઓમાં મોખરાનું સ્થાન ધરાવતી શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોકની પ્રાચીન ગરબી આ વર્ષે પણ શિરમોર રહી છે. પદ્મશ્રી દિવાળીબેન ભીલે જ્યાં ભૂતકાળમાં કંઠના કામણ પાથર્યા હતા, એવી વણઝારી ચોકની પ્રાચીન ગરબીમાં ભાગ લેનાર દીકરીઓએ માથા ઉપર સળગતી ઈંઢોણી રાખીને રાસની રમઝટ બોલાવી જે નિહાળી શહેરીજનો મંત્રમુગ્ધ થયા હતા. વણઝારી ચોકની પ્રાચીન ગરબી શહેરની મધ્યમાં વડલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે, જેને કારણે અહીં શિવ શક્તિનો સમન્વય સર્જાતો હોય તેમ જોવા મળે છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂરના માર્ગદર્શન નીચે કિશોરભાઈ ધનેશા અને વણઝારી ચોક ગરબી મંડળની યુવા ટીમ દ્વારા આ દીકરીઓને છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને લગભગ 140થી વધુ નાની નાની દીકરીઓ રોજે રોજ નિત નવા રાસ રમીને માતાજીની આરાધના કરે છે. સળગતી ઈંઢોણીનો રાસ રમીને આ દીકરીઓએ સાચા અર્થમાં નવદુર્ગા સ્વરૂપ ધારણ કર્યું હતું ને આવી કઠિન તપશ્ચર્યા દ્વારા 5મા નોરતાની પણ ઉજવણી કરી, જેને કારણે વણઝારી ચોક અને આસપાસના એપાર્ટમેન્ટના લોકોએ તાલીઓના ગડગડાટથી આ દીકરીઓની હિંમતને વધાવી હતી. કિશોરભાઈ ધનેશા, પ્રમુખ વણઝારી ચોક ગરબી મંડળ.
જુનાગઢ એક પ્રાચીન શહેર છે અને આ પ્રાચીન શહેરની અંદર વંજારી ચોક એટલે જુનાગઢનું હૃદય અને આ વંજારી ચોકમાં જે પ્રાચીન ગરબી થાય છે તે નવાબના વખતથી અમારા બાપ દાદાએ વડીલોએ શરૂ કરી હતી અને એ પ્રાચીન ગરબીની પરંપરાઓ અમે આજ દિવસ સુધી જાળવી રાખી છે. અમે અહીં નાની નાની બાળાઓને પ્રવેશ આપી 170 બાળાઓને આ વર્ષે અમે ગરબી મંડળમાં પ્રવેશ આપેલ છે અને 5 વર્ગમાં વેચી અને તેમની પાસેથી માતાજીની આરાધના કરાવીએ છીએ. અમે માતાજીના જે જૂના ગરબા છે, જે પ્રાચીન ગરબા છે એ ગાઈએ છીએ અને જે અમારા પ્રખ્યાત રાસ છે, ભુવા રાસ, સળગની ઈંડોળી, વિચુકાનો રાસ, સાડી રાસ, ટીપણી રાસ અને મહિષાસુર વધ આવા રાસ જોવા માટે જુનાગઢ અને જુનાગઢની આજુબાજુના ગામડાઓમાંથી અહીં ધર્મપ્રેમી જનતા ઉમટી પડે છે. મારું નામ ચાંદની ભટ્ટ છે. હું દર વર્ષે વંજારી ચોકની ગરબીમાં રહું છું. વંજારી ચોકની ગરબી ખૂબ જ પ્રાચીન છે. અમે દર વર્ષે ભુવા રાસ, સળગની ઈંડોળી જેવા રાસ કરીએ છીએ અને સળગની ઈંડોળીનો રાસ ખૂબ અઘરો છે, પણ માતાજીની કૃપાથી અમને આ રાસમાં કાંઈ વાંધો આવતો નથી. બહુ સરસ રીતે આ રાસ થાય છે. તો આવી જૂની ગરબીઓમાં ગાંધીગ્રામની ગરબી પણ ખૂબ જ જાણીતી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના વિશાળ ઓટા ઉપર ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા વર્ષોથી પ્રાચીન ગરબી યોજાય છે. આ ગરબી પણ એવી લોકપ્રિય છે કે જ્યાં ભૂતકાળમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ દુહા છંદ અને ગરબાઓ ગાઈ અને માતાજીની આરાધના કરી હતી. આજે પદ્મશ્રી દિવાળીબેન આપણી વચ્ચે નથી, ભીખુદાનભાઈ પણ અમદાવાદ સ્થાયી થયા છે. આમ છતાં આપણા આવા જાણીતા લોક ગાયકોને યાદ કરીને ગાંધીગ્રામમાં બાળાઓને ગરબે રમાડવા માટે વીરાભાઈ અને અન્ય સાથી કાર્યકરો જેમત ઉઠાવી રહ્યા છે. બાળાઓએ દીવારાસ અને ભુવારાસ રજૂ કરીને માતાજીની આરાધના કરી હતી. બાળાઓ દ્વારા રજૂ કરાતા ભુવારાસમાં સાક્ષાત જગદંબા બિરાજમાન થયા હોય તેવી અનુભૂતિ ઉપસ્થિત લોકોને થઈ હતી. મોટી સંખ્યામાં ગાંધીગ્રામ અને શહેરીજનો આ પ્રાચીન રાસ નિહાળવા માટે પહોંચ્યા હતા. વીરાભાઈ મોરી, નાથાભાઈ આહિર અને અન્ય અગ્રણીય કાર્યકરો પ્રાચીન ગરબીની સફળતા માટે તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે. જય માતાજી. મારું નામ કરમટાપુરી છે. હું નાનપણથી આ ગરબીમાં રહું છું. આ ગાંધીગ્રામ ગરબી મંડળ ખૂબ જ પ્રચલિત છે. અહીંયા અનેક રાસો થાય છે. આજ ભુવા રાસ હતો અને અમારા ગાંધીગ્રામ ગરબી મંડળની આ રાડા અંજલિ જે નાનપણથી અહીં રહે છે તે આજ માતાજી બની છે અને અહીંયા ભુવા રાસ ખૂબ જ પ્રચલિત છે. 5મા નોરતે અને 8મા નોરતે. 8મા નોરતે માં નવદુર્ગા અહીંયા આવે છે સાક્ષાત અને તે અહીંયા ભુવા રાસ માણવા માટે ઘણા બધા લોકો પણ આવે છે. આ ગાંધીગ્રામ ગરબી મંડળ અહીંયા જ નહીં, ગુજરાત કે આખા ભારતમાં નહીં, વિદેશમાં પણ આ ગાંધીગ્રામ ગરબી મંડળ પ્રચલિત છે અને અહીંના દાતાઓ, ફાળાઓ અને ગમે ક્યાંથી આવે છે, વિદેશમાંથી પણ આવે છે. કાલ ચોથા નોરતે આ ગાંધીગ્રામ ગરબી મંડળના બી ગ્રુપને તમામ બાળાઓને ઇનામ આપવામાં આવેલું છે. અહીંના રાસ જોઈને હરેક બાળાને ઇનામ આપવામાં આવે છે. અહીંની બાળાઓ ખૂબ જ સરસ રમે છે અને આજ રોજનો અમારો આ પહેરવેશ, આ જૂનો પહેરવેશ અને માન મર્યાદામાં આ પહેરવેશ આવે છે ને આ પહેરવેશથી જ અમારી આખી ગરબી ચાલે છે. અમારે આ ગરબીમાં ક્યારેય પણ પાર્ટી પ્લોટ જેવા પહેરવેશ પહેરવામાં નથી આવતા. આ ગરબી મંડળમાં માન મર્યાદા અને પૂરેપૂરા પહેરવેશ પહેરવામાં આવે છે. આ ગરબી મંડળ ખૂબ જ જાણીતી છે. અહીંયા ઘણા લોકો આવે છે અને આ ગરબી મંડળમાં કોઈ જ જાતની કોઈ ફરિયાદ લઈને આવતું નથી કે તમારી બાળા આવી છે કે કોઈ આવી રીતના કોઈ કામ કરે કે કોઈ ગેરકાયદેસરનું કામ થતું નથી.
તો જોશીપુરામાં આદિત્યનગર વિસ્તારમાં પણ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં દરરોજ રાત્રે 9:30 કલાકે પ્રાચીન ગરબીમાં ભાગ લેતી બાળાઓ ચાંચર ચોકમાં એકત્રિત થાય છે અને માતાજીની મઢુલી પાસે સૌપ્રથમ આદ્ય શક્તિની આરતી ઉતારવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ વિવિધ રાસ દ્વારા દીકરીઓ માતાજીની આરાધના કરે છે, જેમાં તાલી રાસ, દાંડિયા રાસ, ખંજરી રાસ જેવા રાસનો સમાવેશ થાય છે. પરંતુ ગઈકાલે ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું, જેને કારણે આ વિસ્તારમાં ઉર્જાનો એક અનેરો સંચાર થયો હતો. યુવનગર મામાદેવ મંદિરના મહંતની ખાસ ઉપસ્થિતિ વચ્ચે આયોજક પ્રમુખ ભરતભાઈ કારેણા, આશીષભાઈ મહેતા તેમજ પુષ્પેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ જોશી વગેરે કાર્યકરો આ પ્રાચીન નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવે છે. નવદુર્ગા ગરબી મંડળ આદિત્યનગર 1માં આ પ્રાચીન ગરબી યોજાઈ રહી છે, જે છેલ્લા લગભગ 22 વર્ષથી યોજાતો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આદિત્ય મહાદેવ મંદિરના પટાંગણમાં છેલ્લા 35 વર્ષ થયા અમે આ ગરબી મંડળ ચલાવીએ છીએ. નાની બાળાઓથી માંડી આજે આ વર્ષે 269 બાળાઓ છે. હર વર્ષે અમારે 250 ઉપર બાળાઓ હોય છે અને બાળાઓને પ્રાચીન રાસ કરાવીએ છીએ. જે સંસ્કૃતિ છે ગરબીની, કે પ્રાચીન ગરબી, અત્યારે અર્વાચીન ગરબીનો ક્રેઝ વધ્યો છે, ત્યારે પ્રાચીન ગરબીઓ ગલીએ ગલીએ બંધ થાય છે. ત્યારે મારે દરેકને વિનંતી છે કે પ્રાચીન ગરબી જાળવો, બધા પ્રાચીન ગરબીમાં સહકાર આપો, તન મન ધનથી આ પ્રાચીન સંસ્કૃતિ જીવતી રહે. મા જગદંબાનો વાસ હોય છે દીકરીઓમાં, તો જે દીકરીઓને આશીર્વાદ મળે, જે દીકરીઓ રહે રમતી હોય, મા જગદંબા રમતી સાક્ષાત. નવરાત્રિના અનુષ્ઠાન આપણે ઘરે કરતા હોય, આ પણ એક જાતનું અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે દીકરીઓ રમે રાત સુધી, અને એ ઉજાગર આપણે કરીએ અને જેમને નાણી આપીએ છીએ. આ ગરબીમાં અમને બધાનો સહકાર મળે છે. અમારા ગરબી મંડળના બધા કાર્યકર્તાઓ તન મન ધનથી મહેનત કરશે. આ સ્ટેજના અમારા કલાકારો બધા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. આ કોઈ ગાયક કલાકારો કોઈ સ્ટેજમાં કોઈ પગારથી નથી આવતા, એટલે આ બધા ફ્રીમાં સેવા આપે છે. અને નવદુર્ગા ગરબીના અમારા કાર્યકર્તા જયેશભાઈ જોશી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આશીષભાઈ મહેતા, એનાઉન્સર કલ્પેશ વ્યાસ, ભૂપતભાઈ પરમાર, ભાઈ ભટ્ટ સાહેબ તેમજ ટીનાભાઈ આહિર, બધા કાર્યકરો તન મન ધનથી કામ કરે છે. તો દર્શક મિત્રો, સમાચારના ત્રીજા ચરણમાં આપણે અર્વાચીન રાસોત્સવનો પણ અહેવાલ જોશું આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. મધુરમ બાયપાસ પાસે આવેલી ફળદુવાડીમાં ઉમા નવરાત્રી મહોત્સવ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. ગાંઠીલા સ્થિત ઉમા માતાના આશીર્વાદથી આ રાસોત્સવમાં શરૂઆત જ માતા ઉમિયાની આરતીથી કરવામાં આવે છે. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા અને સાથી ટીમ દ્વારા જાગ જમાળ ભર્યા માહોલમાં અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ઉમા નવરાત્રીમાં આવતા પરિવારજનો માટે સુંદર બેઠક વ્યવસ્થા અને કર્ણપ્રિય ઓર્કેસ્ટ્રા અને સાઉન્ડ સિસ્ટમ હોવાને કારણે પાટીદાર સમાજના ભાઈઓ બહેનો મન મૂકીને આ ગરબીની રમઝટ બોલાવે છે. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયાએ કહ્યું કે દાતાઓના સહકાર તો પ્રાપ્ત થતો હોય છે, પરંતુ જ્ઞાતિ સંગઠન ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે, જેનું ઉદાહરણ આ ઉમા નવરાત્રી મહોત્સવ છે. ફળદુવાડી ખાતે આ નવરાત્રી મહોત્સવમાં ચેતનભાઈ ફળદુ અને સમાજના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ રીતે ઉમા નવરાત્રી મહોત્સવ મધ્ય ચરણમાંથી જ્યારે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, જેની ખુશી પ્રમુખ નિલેશભાઈ દુલેશિયાએ વ્યક્ત કરી હતી. નવલા નોરતાની અંદર જુનાગઢની અંદર આજથી 22 વર્ષ પહેલા જ્ઞાતિના ગરબાની શરૂઆત કરવાનો જેમને જસ જાય છે એવો કડવા પાટીદાર સમાજની શ્રી ઉમા નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ ખૂબ રંગેચંગે આયોજિત થઈ રહ્યો છે. શ્રી ઉમાધામ ગાંઠીલા પ્રેરિત શ્રી ઉમા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આ સમગ્ર આયોજનનું આયોજન થઈ રહ્યું છે. સમાજના અન્ય સમાજોને પણ જે પ્રેરણા આપે છે એવો આપણો આ કાર્યક્રમ અને પહેલ જ્યારે સમાજે કરેલી કડવા પાટીદાર સમાજે, પછી દરેક સમાજે નવરાત્રીનું આયોજન પોતાના સમાજ માટે અલગથી કરવાની જે પ્રેરણા લીધી એ જ દર્શાવે છે કે આપણે જુનાગઢની અંદર કોઈ પણ વ્યક્તિ 10 દિવસ માટે સમાજની અંદર સાથે બેસી અને સંગઠન પણ મજબૂત બનાવી શકે અને ભવિષ્યના વિકાસની વાતો પણ કરી શકે એવા આ આયોજનને અમે બધા હૃદયપૂર્વક બિરદાવીએ છીએ. અમારી યુવા ટીમ વિનસભાઈ અને એમની સમગ્ર યુવાનોની ટીમ શ્રી ઉમા યુવાવંશી ગ્રુપ આ આયોજનને સંચાલન કરે છે. એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. ત્યાંના આશીર્વાદથી જુનાગઢ ખાતે ફળદુવાડીમાં ઉમા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આજે 24મું નવરાત્રી મહોત્સવ વર્ષ અમે ઉજવી રહ્યા છે. ત્યારે ઉમા નવરાત્રી મહોત્સવ કડવા પાટીદાર સમાજના ગરબીના આયોજક ટીમ તરીકે અમારા બધાની આ છેલ્લા 24મી નવરાત્રી છે. આ નવરાત્રીમાં અમો દ્વારા સ્વચ્છતા સંદેશ તેમજ વોકલ ફોર લોકલ તેમજ સરકારના જે અત્યારે સમાજ જાગૃતિના જે અભિગમો છે તેને લઈને આ નવરાત્રી મહોત્સવનું અમે આયોજન કરી રહ્યા છીએ. આ આયોજનને સફળ બનાવવા માટે અમારી ઉમા નવરાત્રી મહોત્સવ સમિતિ, અમારી ગાંઠીલા ઉમિયાધામ મંદિર સમિતિ, પરબત લક્ષ્મણ પટેલ સમાજ સમિતિ તેમજ યુફો ઉમા પદયાત્રા ઉમાવંશી ગ્રુપ આ બધા સમિતિએ મળી ઉમા નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓના લાભાર્થે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.
હાઈસ્કૂલ કે પ્રાથમિક શાળા હોય તો પ્રાચીન ગરબીઓ દીકરીઓ રમે છે, પરંતુ કોલેજ હોય કે અન્ય સંસ્થા હોય તો મોટા વિદ્યાર્થીઓ પણ પોતાની સ્ટાઇલમાં નવરાત્રી રમીને માતાજીની આરાધના કરે છે. જૂનાગઢમાં GMERS મેડિકલ કોલેજમાં મેડિકલના છાત્રો માટે નવરાત્રીનું વિશેષ આયોજન થયું છે. ડીન ડોક્ટર હનુમંત આમટેએ કહ્યું કે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આખો દિવસ મેડિકલ એટલે કે તબીબી વિજ્ઞાન સાથે પોતાના મગજની કસરત કરતા હોય છે, ત્યારે રાત પડે તેઓ પણ હળવા થઈ શકે તે માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને સહકર્મચારીઓ પણ હોંશે આ રાસ ગરબામાં ઉપસ્થિત રહે છે. પરિવાર દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે તો વિદ્યાર્થીઓ પોતાની સ્ટાઇલથી જાણે યુવા પેઢીને પણ આ પ્રકારનું આયોજન કરવું જ જોઈએ તેવો સંદેશ આપતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ બે ઘડી માટે ભૂલી જાય છે કે તેઓ મેડિકલના છાત્રો છે. તેઓ એક ખૂબ જ ચુનંદા ખેલૈયા હોય તેમ ટ્રેડિશનલ પોશાકમાં અને સ્ટાઇલથી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તો મેડિકલ કોલેજના આ રાસોત્સવ સફળતાપૂર્વક યોજાઈ રહ્યા છે, જેમાં ડોક્ટર આમટે અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. હું ડોક્ટર નૈના લપુ, GMERS મેડિકલ કોલેજમાં આજે અમે નવરાત્રીનું આયોજન કરેલ છે. છેલ્લા લગભગ અમે 10 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ અને અહીંયા સૌ પરિવાર સાથે વિદ્યાર્થીગણ, કર્મચારીગણ સૌ અમે માતાજીની આરાધના ગરબા રમીને કરીએ છીએ. એક ઉત્સાહ અને જે શક્તિની લહેર વહે છે એમાં આનંદ માણવાની જે મજા છે ખરેખર કે દેવી શક્તિ અહીંયા લહેર રૂપે છે એ એની પ્રતિનિધિ થાય છે. જય અંબે. મારું નામ આશુતોષ વ્યાસ, 3rd યર MBBS GMERS મેડિકલ કોલેજ જુનાગઢ. તો તમે જોઈ જ શકો છો કે આજે ચોથા નોરતાની ઉજવણી અમારી કોલેજ GMERS મેડિકલ કોલેજમાં થઈ રહી છે. ડીન સરે, બધા ફેકલ્ટી મેમ્બર અને બધા કમિટી મેમ્બરે ખૂબ જ સુંદર ઉજવણી રાખી છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઉજવણી કરવા આવ્યા છીએ. આ એક બહુ સારો પ્રયત્ન છે આપણા કલ્ચરને સાચવી રાખવાનો, કેમ કે વેસ્ટર્ન કલ્ચર બહુ પ્રભાવિત કરી રહ્યું છે ઇન્ડિયન યુથને. તો આ બહુ સારો પ્રયત્ન છે ભારતીય કલ્ચરને જાળવી રાખવાનો. અને 3 દિવસની ગોઠવણી એટલે કરવામાં આવી છે કે બધા પોતપોતાના ઘરે જઈ શકે, ઘરની ગરબીની પણ ઉજવણી જોઈ શકે, ત્યાં રમી શકે. એટલે 3 દિવસની ઉજવણી રાખી છે, જેનો આજે બીજો દિવસ છે અને દર વર્ષે આવું જ કરવામાં આવે છે અને હંમેશા આવું કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આજે શનિવાર છે, આવતીકાલે રવિવારની રજા છે. આ 2 દિવસ પ્રાચીન ગરબી હોય કે અર્વાચીન રાસોત્સવ હોય, લોકોની ભીડ ભરાઈ જશે એ નિશ્ચિત છે. તો આવા ગરબીના અહેવાલ સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. અલબત્ત અત્યારે રજા લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. એશિયા કપમાં કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ. અત્યાર સુધી અજેય રહેલ ભારત ચેમ્પિયન બને તેવી પ્રબળ સંભાવના. દશેરાએ શસ્ત્ર પૂજનનો મહિમા વધારવા ધારાસભ્યશ્રી અને સમસ્ત રજપૂત સમાજનો અનુરોધ. પરંપરા વિસરાઈ જાય તે પહેલા જાગૃત બનવું જરૂરી છે. પ્રાચીન ગરબીમાં સળગતી ઈંઢોણીનો રાસ અને ભુવા રાસ નિહાળી શેરીજનો મંત્રમુગ્ધ. શનિ રવિ દરેક સ્થળે લોકોની ભીડ થવાની સંભાવના. અને જાહેર પાર્ટી પ્લોટની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે ઉજવાઈ રહ્યો છે નવરાત્રી મહોત્સવ. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે. નમસ્કાર.